નમસ્કાર મિત્રો જો તમારે પણ બેંકની અંદર ખાતું હોય તો આ વિડિયો ખાસ જોઈ લેજો કારણ કે ઓક્ટોબર મહિનાની અંદર જે આરબીઆઈ દ્વારા 4 મોટા બદલાવ કરવામાં આવ્યા છે જે દરેકને જાણવા ખૂબ જ જરૂરી છે તો તેની આપણે સંપૂર્ણ માહિતી આ વિડિયોમાં મેળવીશું તો વિડિયોને અંત સુધી જોતા રહેજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડિયોને એક લાઈક કરી દેજો। સૌપ્રથમ વાત કરીએ મિત્રો તો દેશની સૌથી મોટી જે જાહેર ક્ષેત્રની બેંકો જે એસબીઆઈ બેંક ત્યારબાદ પીએનબી એટલે કે પંજાબ નેશનલ બેંક અને અગ્રણી ખાનગી ક્ષેત્રની બેંક જે એચડીએફસી બેંકે તેમના ગ્રાહકો માટે લઘુત્તમ બેલેન્સ મર્યાદામાં મોટો બદલાવ કર્યો છે। ખાતા ધારકોએ હવે તેમના બચત ખાતામાં લઘુત્તમ બેલેન્સ જે ફરજિયાતપણે જાળવવું પડશે। જો બેલેન્સ એ નિર્દિષ્ટ મર્યાદાથી નીચે જાય છે તો હવે બેંક તરફથી ફી વસૂલવામાં આવશે અને આ બાબતે બેંકોનું કહેવું છે કે ગ્રાહકોની સુવિધા અને સેવા ખર્ચને સંતુલિત કરવા માટે આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે। આનાથી બેન્કિંગ સિસ્ટમ અને નાણાકીય શિસ્તમાં સુધારો થશે। તો મિત્રો જો તમારે પણ બેંકની અંદર ખાતું હોય તો તમારે લઘુત્તમ બેલેન્સ જાળવવું જોશે નહીતર તમારી પાસેથી પણ બેંક તરફથી ફી વસૂલવામાં આવશે। ત્યારબાદ વાત કરીએ મિત્રો તો આરબીઆઈએ ઓક્ટોબર 2025 થી 3 પ્રકારના બેંક ખાતા જે બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે જેમાં સૌપ્રથમ છે જે ખાતાઓમાં 2 વર્ષથી કોઈ વ્યવહાર થયા નથી તેને નિષ્ક્રિય ગણવામાં આવે છે અને આવા ખાતાઓ એ બંધ પણ કરી દેવામાં આવી શકે છે। જો મિત્રો તમે 2 વર્ષથી કોઈ વ્યવહાર નથી કર્યો તો તમારું ખાતું એ બંધ અથવા તો નિષ્ક્રિય કરી દેવામાં આવશે। ત્યારબાદ જોઈએ તો જો ખાતામાં 12 મહિના સુધી કોઈ વ્યવહાર ન થાય તો એ ખાતું નિષ્ક્રિય થઈ જાય છે અને ત્યારબાદ છે ઝીરો બેલેન્સ ખાતું તો લાંબા સમય સુધી ઝીરો બેલેન્સ ધરાવતા ખાતાઓ પણ બંધ કરી શકાય છે કારણ કે તેનો દુરુપયોગ થવાનું જોખમ રહેલું છે। તો મિત્રો આવા 3 પ્રકારના ખાતા જે નિષ્ક્રિય અથવા તો બંધ થઈ શકે છે। ત્યારબાદ વાત કરીએ મિત્રો તો આરબીઆઈ દ્વારા ચેક ક્લિયરન્સને લઈને ગ્રાહકોના હિતમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। ભારતીય બેન્કિંગ સિસ્ટમમાં ઓક્ટોબર 2025 થી એક મોટો અને ક્રાંતિકારી ફેરફાર અમલમાં આવ્યો છે। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની નવી ફાસ્ટ ચેક ક્લિયરન્સ સિસ્ટમ હેઠળ હવે ચેક ઝડપથી ક્લિયર થઈ જશે અને એનું ફંડ એ બેંક ખાતામાં માત્ર થોડા કલાકોમાં જમા થઈ જશે। અગાઉ ચેક ક્લિયરન્સમાં ઓછામાં ઓછા 1 થી 2 દિવસનો સમય લાગતો હતો પરંતુ હવેથી માત્ર 4 થી 5 કલાકમાં તમારો ચેક ક્લિયર થઈ જશે। તો મિત્રો આરબીઆઈ દ્વારા જે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જે ચેક ક્લિયરન્સને લઈને કે પહેલા 1 થી 2 દિવસ જે ચેક ક્લિયર થવામાં લાગતો હતો પરંતુ હવે નવી સિસ્ટમથી માત્ર 4 થી 5 કલાકની અંદર તમારો ચેક ક્લિયર થઈ જશે અને તમારું જે ફંડ છે તમારા જે પૈસા છે એ તમારા બેંક ખાતામાં જમા થઈ જશે। ત્યારબાદ વાત કરીએ મિત્રો તો પહેલીવાર લોન લેનારાઓ માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। જો તમે પણ પહેલીવાર બેંકમાંથી લોન લેવા માંગો છો અને તમારી પાસે સિબિલ સ્કોર નથી કે ખૂબ ઓછો છે તો હવે એની ચિંતા કરવાની જરૂર નથી। વાસ્તવમાં કેન્દ્ર સરકારે અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવેલી નવી માર્ગદર્શિકા પ્રમાણે પહેલીવાર લોન લેવા માંગતા અરજદારો માટે હવે કોઈ લઘુત્તમ સિબિલ સ્કોરની આવશ્યકતા રહેશે નહીં એટલે કે લઘુત્તમ ક્રેડિટ સ્કોર હશે તો પણ લોન મેળવી શકશો। તો મિત્રો આરબીઆઈ દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા જે પહેલીવાર લોન લેવા માંગતા લોકો માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કે એનો જો સિબિલ સ્કોર સારો નહીં હોય અથવા તો જો એનો લઘુત્તમ સિબિલ સ્કોર હશે તો પણ એમને લોન મળી શકશે।